ભગવાન પણ થોડો સમય આરામ કરે છે, વિશ્રામ લે છે અને જે ખલાસી ભાઈઓ છે, જે ખાસ કરીને નિજ મંદિરથી જ્યારે નીકળ્યા હોય છે ત્યારે તેઓ પણ થોડો સમય આરામ લેતા હોય છે, પોરો ખાતા હોય છે ને ત્યારબાદ ફરી જ્યારે રથયાત્રા ત્યાંથી પ્રસ્થાન કરે છે તો લગભગ સાંજે 8 થી 8:30 વાગ્યા સુધીમાં રાત્રે તે મંદિરે પાછી ફરતી હોય છે। જો કે આજની જો વાત કરીએ તો આજે એકાદ કલાક મોડી આ રથયાત્રા ચાલી રહી છે, કારણ કે આજે ભીડ પણ એટલી જોવા મળી રહી છે ને તેમાં પણ સરસપુરમાં તો આપ જોઈ શકો છો કે દૂરથી જે અમે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યોમાં આપ સમજી શકો છો કે કેટલી અહીં ભીડ છે, કારણ કે એક તો વાદળછાયું વાતાવરણ છે એટલે એક બફારો પણ છે અને તેની સાથે જ્યારે આટલી ભીડ થતી હોય ત્યારે એક ગરમી પણ વધી જતી હોય છે। પરંતુ કહેવાય છે કે આજના દિવસે ભગવાન પર અમી છાંટણા પણ થતા હોય છે, કેટલીક જગ્યાએ થોડો વરસાદ પણ જોવા મળ્યો છે। તો નિર્ધારિત રૂટ પર જ રથયાત્રા આગળ વધશે। સરસપુરમાં ઢોલ નગાડા સાથે ઝૂમ્યા છે ભક્તો। 148મી આ રથયાત્રા અને હરખભેર જ્યારે વધામણા કરવામાં આવ્યા છે, ભલે થોડી મોડી ચાલી રહી હોય આ રથયાત્રા, પરંતુ વિશ્રામ બાદ ફરી એક વખત એ જ રૂટ પર આગળ વધશે। તો થોડી વારમાં નિજ મંદિર તરફ પ્રયાણ કરશે રથયાત્રા, કારણ કે અહીંયા ભોજન લેવામાં આવે છે। પહેલા તો જ્યારે રથ અહીંયા પહોંચે છે ત્યારે તેના વધામણા કરવામાં આવે છે। ભગવાનને